ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. બરાબર. તો ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં બરાબર એની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર પહેલું પ્રકરણ ચાલુ કર્યું છે પ્રકાશ અને એનું પરાવર્તન અને વક્રીભવન. તો પ્રકાશ વિશે આપણે અભ્યાસ કર્યો, પ્રકાશના થોડા ગુણધર્મો જોયા. ત્યાર પછી પરાવર્તન વિશે અભ્યાસ કર્યો કે પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય. તો કે કોઈ નિશ્ચિત સપાટી હોય એના પર પ્રકાશનું કિરણ આપાત થઈ પાછા ફરવાની જે ઘટના હોય તેને પ્રકાશનું પરાવર્તન કહેવાય. પ્રકાશના પરાવર્તન બે પ્રકારે હોય, એક નિયમિત પરાવર્તન અને એક અનિયમિત પરાવર્તન. એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી પ્રતિબિંબ વિશે અભ્યાસ કર્યો. બરાબર કે આપણું જે વસ્તુ હોય અરીસાની અંદર જે પ્રતિબિંબ દેખાય એ પ્રતિબિંબ કેવી રીતે દેખાય. બરાબર કે કોઈ બિંદુએ કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થાય અને એનું પ્રતિબિંબ જોવા મળે. ત્યાર પછી પ્રતિબિંબના બે પ્રકાર જોયા, એક વાસ્તવિક બરાબર જેને પડદા ઉપર ઝીલી શકાય અને તે હંમેશા કેવું હોય, ઉલટું હોય, બરાબર ઊંધું જોવા મળે. અને બીજું પ્રતિબિંબ તો કે આભાસી. આભાસી કેવું હોય તો કે એને પડદા ઉપર ઝીલી શકાતું નથી, બરાબર તે કેવું હોય તો કે ચડતું હોય. એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી અરીસા વિશે, અરીસાના બે પ્રકાર, એક ગોલીય અરીસો અને એક સમતલ અરીસો. તો સમતલ અરીસા વિશે આપણે અભ્યાસ કર્યો હતો, એની 4 લાક્ષણિકતા હતી એ પણ આપણે જોઈ હતી અને એના ઉપયોગ છેલ્લે જોયા હતા. અહીંયા સુધી અભ્યાસ કર્યો તો આગળ જઈએ. એના પછી આપણે પ્રવૃત્તિ જોવી. એમ પ્રવૃત્તિ નંબર 10.1. પ્રવૃત્તિ નંબર 10.1 શું કહે પ્રવૃત્તિ? કે કોઈ મોટી ચમચી આપેલી હોય, બરોબર, જે ચળકાટ ધરાવતી હોય, કોઈ મોટી ચમચી જે ચળકાટ ધરાવતી હોય તેને તમારા ચહેરાની સામે રાખીએ તો આપણો ચહેરો એની અંદર જોવા મળશે. બરાબર, મોટી ચમચી હોય જે ચળકાટ ધરાવતી હોય, બરાબર, એકદમ એવી ચમચીની અંદર બરાબર બે બાજુ હોય, એક તો ચમચી હોય એની અંદરની સાઈડ હોય વક્રાકાર અને બહારની સાઈડ હોય. તો પહેલાં આપણે અંદરની બાજુ જોઈએ, બરાબર, એક ચમચીની અંદરની બાજુ. એક મોટી ચળકાટ ધરાવતી ચમચી લેવાની છે. હવે પહેલા એની અંદરની બાજુએ જે ચમચી આપેલી છે વક્ર આકારે એની અંદરની બાજુએ, બરાબર આ રીતે જે આપેલી હોય, બરાબર આને જે અંદરની બાજુ છે એના વિશે અભ્યાસ કરવાનો હોય પહેલા આપણે, બરાબર વક્ર આકાર હોય એની અંદર. તો અંદરની બાજુ બરાબર તમારો ચહેરો જોવાનો આપણે અનુભવ કરીએ. બરાબર, ચમચીની અંદરની બાજુ તમારો ચહેરો જુઓ અથવા કોઈ પણ વસ્તુ આપેલી હોય એ તમે જુઓ તો એ તમને કેવી દેખાશે, બરાબર એના વિશે આપણે અવલોકન કરવાનું છે. બરાબર, તો આપણે જે ચહેરો જોવામાં આવે એનું અવલોકન કેવું થશે, કેવું જોવા મળશે, બરાબર અંદરની બાજુ. તો કે આભાસી અને ચતુ પ્રતિબિંબ જોવા મળે. આપણે જેવા એ જ રીતે દેખાય, આમ ઉલટું દેખાય નહીં. કેવું દેખાય? ચતુ. તો ચતાની સાથે શું હોય? આભાસી. આભાસી, ચતુ, બરાબર આભાસી, ચતુ અને મોટું પ્રતિબિંબ જોવા મળે. ચમચીની અંદરની વક્ર સપાટીમાં આપણું જે ચહેરો કે કોઈ પણ વસ્તુ જોઈએ તો હંમેશા એ ચતુ હોય. ચતુની સાથે શું હોય તો કે આભાસી હોય. જો ઉલટું વસ્તુ દેખાય તો એની સાથે શું હોય તો કે વાસ્તવિક હોય. આ યાદ રાખવાનું, બરાબર. આભાસી, ચતુ અને મોટું પ્રતિબિંબ જોવા મળે. હવે એ ચમચીને જેમ જેમ દૂર લઈ જઈએ તો શું થશે? તમે એને જેમ જેમ દૂર લઈ જઈશો એટલે એનું પ્રતિબિંબમાં ફેરફાર થશે. હવે પ્રતિબિંબ કેવું જોવા મળશે? ચમચીને થોડુંક દૂર લઈ જાઓ, આમ અવલોકન કરજો ઘરે, બરાબર પ્રવૃત્તિ કરજો તો તમને એ પ્રતિબિંબ ઉલટું જોવા મળશે. બરાબર, વાસ્તવિક અને ઉલટું અને મોટું પ્રતિબિંબ જોવા મળશે. બરાબર, ચમચીને આપણે જેમ જેમ થોડેક દૂર લઈ જઈએ તેમ તેમ કેવું પ્રતિબિંબ જોવા મળે તો કે વાસ્તવિક અને ઉલટું. જે આપણો ચહેરો છે થોડોક ઉલટો જોવા મળશે અને પ્રતિબિંબ કેવું હશે? મોટું. જે કદ હોય વસ્તુનું એના કરતાં મોટું કદ જોવા મળે. હજી થોડુંક વધારે દૂર લઈ જઈએ તો મોટું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવું થઈ જાય? નાનું. એટલે કે વાસ્તવિક, ઉલટું અને નાનું. વાસ્તવિક, ઉલટું અને નાનું પ્રતિબિંબ જોવા મળે. બરાબર, આ એક પ્રવૃત્તિ કરી. હવે આ જ પ્રવૃત્તિ હવે બીજી વખત કરીએ. આ કઈ બાજુ હતું? અંદરની બાજુની તરફ હતું. કઈ બાજુ હતું? અંદરની તરફ. હવે બહારની બાજુ એ પણ અવલોકન કરી. બહારની બાજુ
જે ચમચી આપેલી એની બહારની સપાટી એટલે આખા પાછળની સપાટી, બરાબર. આ જે સપાટી આપેલી એ તરફ અવલોકન, ચમચીને આપણે ફેરવી નાખી, બરાબર. બહારની તરફ આપણે જે વક્ર આકારે આ બાજુ આપેલું હોય આવો છે, તો હવે આ બાજુ આપણે અવલોકન કરીએ તો તમને કેવું દેખાશે, બરાબર. અહીંયા તમારો ચહેરો જોઈને એનું અવલોકન કરશો, બરાબર. ઘરે આ પ્રવૃત્તિ કરી જોજો. તો એ જે પ્રવૃત્તિ, બરાબર, એ જે તમને જોવા મળશે, બરાબર. તો આભાસી અને ચતુ પ્રતિબિંબ જોવા મળશે. આભાસી, ચતુ અને નાનું પ્રતિબિંબ જોવા મળશે. વસ્તુનું જે કદ હશે, આપણા ચહેરાનું કે કોઈ પણ વસ્તુ તમે એની સામે રાખો એના કરતાં નાના કદનું અને ચતુ જોવા મળશે, ઉલટી જોવા મળશે નહીં. તો ચતુ સાથે શું હોય? આભાસી. તો કે આભાસી, ચતુ અને નાનું પ્રતિબિંબ જોવા મળે. જેમ એને દૂર લેતા જાઓ, બરાબર, તો એ વસ્તુને દૂર લેતા જઈએ તો એકદમ ખૂબ જ નાનું છેલ્લે જોવા મળે, બરાબર. છેલ્લે કેવું જોવા મળશે? તો કે આભાસી, ચતુ, આભાસી, ચતુ અને ખૂબ જ નાનું, એટલે કે બિંદુવટ જોવા મળે. બિંદુવટ એટલે કે એક ટપકા સ્વરૂપે ખાલી જોવા મળે. ખૂબ જ બિંદુવટ એટલે કે એક ટપકા સ્વરૂપે જોવા મળે, બરાબર. તો આના ઉપરથી છેલ્લે તારણ, બરાબર, નિર્ણય શું આવશે, બરાબર. તો કે ચમચીની અંદરની વક્ર સપાટી એ અંતગોળ અરીસા જેમ વર્તે. કઈ રીતે વર્તશે? અંતગોળ અરીસાની, બરાબર. જે ચમચી છે એની વક્ર સપાટી, અંદરની તરફની વક્ર સપાટી અંતગોળ અરીસા જેમ વર્તે, જ્યારે બહારની તરફ, બરાબર, બહારની સપાટી એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે, બરાબર. તો એના બે પ્રકાર થયા અરીસાના, એક અંતગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો, બરાબર. અરીસાના બે પ્રકાર. અંદરની તરફ ચમચીમાં જુઓ તો અંતગોળ અરીસા જેવું એનું કાર્ય કરશે, આવા પ્રતિબિંબ જોવા મળશે. અને બહારની તરફ જુઓ તો આ રીતનું પ્રતિબિંબ જોવા મળશે, બરાબર. તો એના બે પ્રકાર થયા. અરીસાના બે પ્રકાર, અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અરીસાના બે પ્રકાર તો આ રીતના છે. જો અરીસો કોને કહેવાય એ આપણે જોયું હતું, બરાબર, કે જે પ્રકાશના કિરણ આપા થાય લીસી સપાટી ઉપર અને બધા પ્રકાશના કિરણનું શું થાય? પરાવર્તન થાય. તો એવા અરીસાને શું કહેવાય? તો ગોળી અરીસો, બરાબર. એ જે ગોળી અરીસો છે એના બે પ્રકાર હતા. અરીસાના બે પ્રકાર હતા, બરાબર. એક ગોળી અરીસો અને બીજું સમતળ અરીસો. અને ગોળીય અરીસાના હવે બે પ્રકાર આવ્યા, અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. એટલે ભૂલ ના કરતા. ઘણા શું કરે છે કે અરીસાના બે પ્રકાર, અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અરીસાના બે પ્રકાર એ નથી. અરીસાના બે પ્રકાર શું છે? ગોળીય અરીસો અને સમતળ અરીસો. પછી આગળ જઈએ, ગોળી અરીસાના બે પ્રકાર, તો કે અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. એના બે પ્રકાર છે. સમજાય? ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે, એવું પૂછે કે અરીસાના બે પ્રકાર, તો આ લખી નાખે અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, બરાબર. એ નથી. અરીસાના બે પ્રકાર શું છે? ગોળી અરીસો અને સમતળ અરીસો. પછી ગોળી અરીસાના બે પ્રકાર, અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આગળ જઈએ, બરાબર. તો કે ગોળીય અરીસાના બે પ્રકાર, બરાબર. અરીસાના બે પ્રકાર આપણે જોઈએ. અરીસાના બે પ્રકાર કયા હતા? એક ગોળીય અરીસો અને બીજો સમતળ અરીસો. તો આપણે સમતળ અરીસા વિશે ગઈકાલે અભ્યાસ કર્યો, બરાબર. એનો બીજો પ્રકાર છે ગોળીય અરીસો. એના વિશે આજે અભ્યાસ કરવાના છે. આની અંદર પાછા બે પ્રકાર આવશે, અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો પહેલો તો ગોળીય અરીસો કોને કહેવાય એની વ્યાખ્યા, બરાબર. ગોળીય અરીસો કોને કહેવાય એની વ્યાખ્યા. જે ગોળ આકારે હોય, એક પોળો આખો ગોળ આકાર હોય, બરાબર, એવો અરીસો, બરાબર. જે ગોળ આકારે હોય એમાંથી પછી એને કટિંગ કરવામાં આવે, બરાબર. તો શું કહે કે જે અરીસાની બરાબર પરાવર્તક સપાટી, જે પરાવર્તક સપાટી હોય, જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાની એક
પૃષ્ઠ એટલે કે બાજુ, કોરા ગોળાની એક પૃષ્ઠ એટલે કે બાજુનો બરોબર એક ભાગ હોય નો એક ભાગ હોય તો તેવા અરીસાને ગોળીય અરીસો કહે છે. સમતલ અરીસો તો એકદમ લીસો હોય, લીસી સપાટી હોય. સમતલ અરીસો કેવી હોય? એકદમ લીસી સપાટી, સીધે સીધો હોય તો આને સમતલ અરીસો કહેવાય. અને ગોળ આકારનો હોય તો આને ગોળીય અરીસો કહેવાય. બરાબર ખબર? આ સમતલ અરીસો હોય, સીધો હોય તો ગોળીય અરીસો કોને કહેવાય? કે જે અરીસાની પરાવર્તક સપાટી બરાબર પોલા ગોળાની બરાબર જે ગોળ આકારનો હોય, પોલા ગોળાની એક પૃષ્ઠનો ભાગ હોય, એક બાજુનો ભાગ હોય તો તેવા અરીસાને બરાબર ગોળીય અરીસો કહે છે. આની અંદર બે હોય, એક અંદરની તરફ વક્ર આકારે હોય, એક બહારની તરફ વક્ર આકારે હોય બરાબર. આની અંદર એક લીસી સપાટી હોય, એક બાજુ શું હોય? લીસી સપાટી હોય. માનો કે અંદરની બાજુ લીસી સપાટી છે બરાબર, બહારની બાજુ કલર કરવામાં આવે. બહારની બાજુમાં શું કરવામાં આવે? કલર. બે સપાટી હોય, સમજાય? એક તરફ લીસી સપાટી હોય, એક બાજુ બહારની તરફ હોય. આમાં એક બાજુ કેવી હોય તો કે એકદમ લીસી બરાબર સંપૂર્ણ લીસી સપાટી એટલે કે પરાવર્તક હોય. પરાવર્તક જેના ઉપર સૂર્યના પ્રકાશ કિરણ આપાત કરી અને એનું પાછું પરાવર્તન થાય એવી હોય. અને બીજી બાજુ કેવી હોય તો કે અપારદર્શક. અપારદર્શક કોને કહેવાય? તો આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું પારદર્શક અને અપારદર્શક. અપારદર્શક એટલે કે બરોબર કે જેની અંદર આરપાર જોઈ શકાય નહીં એની વસ્તુને શું કહેવાય? અપારદર્શક. તમે અરીસો જુઓ તો એક બાજુ પરાવર્તક સપાટી હોય, પાછળના ભાગમાં રંગીન હોય બરાબર, કલર કરેલો હોય એવો રંગીન ભાગ હોય પાછળની બાજુ. તો આ પાછળની બાજુ અપારદર્શક હોય, આગળની બાજુ તો કે પરાવર્તક હોય બરાબર. આ રીતે અરીસા હોય. હવે આ અરીસાના બે પ્રકાર છે. તો પેલું અંતગોળ અરીસો અને બીજો પ્રકાર બહિર્ગોળ અરીસો. બરાબર. ગોળીય અરીસાના બે પ્રકાર. ગોળીય અરીસાના કેટલા પ્રકાર? બે. એક અંતગોળ અરીસો, બીજો બહિર્ગોળ અરીસો. તો કે અંતગોળ અરીસો કોને કહેવાય? બરોબર. તો કે જે ગોળ આકારે આપેલો હોય બરોબર, જે ગોળીય અરીસો એક ગોળ આકારનો આપેલો હોય એમાં અંદરની બાજુ પરાવર્તક કરીએ, બહારની બાજુ બરોબર અંદરની સપાટી પરાવર્તક હોય, લીસી હોય, બહારની બાજુ અપારદર્શક હોય, રંગીન ભાગ હોય, તો એવા અરીસાને અંતગોળ અરીસો કહેવાય. સમજાય? અહીંયા આપણે દોરીએ કે એક પોળો ગોળાકાર લીધો. આજે પોળો ગોળાકાર છે એની અંદરની સપાટી એકદમ કેવી છે તો કે અંદરની સપાટી લીસી છે, બહારની સપાટી કેવી છે તો કે રંગીન છે એટલે કે અપારદર્શક છે. આને અંતગોળ અરીસો કહેવાય. અહીંયાથી અહીંયા સુધી આ એમ અને એમ. અંદરની સપાટી લીસી હોય એને અંતગોળ અરીસો કહેવાય. બહિર્ગોળ અરીસો એથી અલગ. બહિર્ગોળ અરીસામાં શું કરશું? બહારની સપાટી લીસી કરશું. આજે બહારની સપાટી કેવી છે? લીસી બરોબર. અને અંદરનો ભાગ રંગીન કરશું. અંદરનો ભાગ કેવો કરશું? રંગીન. આના બહિર્ગોળ અરીસો કહેવાય. બહારની સપાટી લીસી હોય, આ અરીસાની બહારની સપાટી લીસી હોય ને અંદરની સપાટી રંગીન હોય. અંદરનો કેવું હોય તો કે રંગીન એટલે કે અપારદર્શક. અપારદર્શક અને બહારની ભાગ તો કે પરાવર્તક. અહીંયા ઉલટું બરાબર. આપણે અહીંયા લઈએ અહીંયા શું આવશે તો કે અંદરની બાજુ બરાબર પરાવર્તક. પરાવર્તક એટલે કે લીસી સપાટી બરાબર. અંદરની બાજુ લીસી હોય, અહીંયા બહારની તરફ લીસી બરાબર. અહીંયા બહારની તરફ શું છે તો કે અપારદર્શક એટલે કે રંગીન ભાગ. અહીંયા અંદરની તરફ રંગીન ભાગ છે, અહીંયા બહારની તરફ રંગીન છે.
તો આ જે વસ્તુ છે એ બે પ્રકારે હોય. એક પહોળો ગોળાકાર હોય, જો એની અંદરની સપાટી વક્ર આકારે હોય, અંદરની સપાટી પરાવર્તક હોય તો એને અંતગોળ અરીસો કહેવાય. આની વ્યાખ્યા થાય. આવર્ષાની વ્યાખ્યા બરોબર કે જે ગોળીય અરીસાની વક્ર સપાટી, જે ગોળીય અરીસાની વક્ર સપાટી અંદરની તરફ પરાવર્તક હોય એને અંતગોળ અરીસો કહેવાય, અને બહારની તરફ પરાવર્તક હોય એને બહિર્ગોળ અરીસો કહેવાય. આ ગોળ આકારનો હોય. હવે આને કટિંગ કરશું. આપણે વ્યાખ્યા લખી, જે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તેવા અરીસાને અંતગોળ અરીસો કહે છે. બરાબર? જે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તેવા અરીસાને અંતગોળ અરીસો કહે છે. હવે બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા આવડે સેમ જ. અહીંયા અંદર શબ્દો છે એની જગ્યાએ શું કરી નાખવાનું? બહાર. બરાબર? આ જ વ્યાખ્યા થશે સેમ જ, કે જે ગોળીય અરીસાની બહારની સપાટી, અહીંયા અંદરની સપાટી હતી એની જગ્યાએ શું આવશે? બહારની સપાટી પરાવર્તક હોય. બહારની સપાટી પરાવર્તક હોય, અંદરનો ભાગ રંગીન હોય તેવા અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે. તો બંનેની વ્યાખ્યા થઈ, આવડવી જોઈએ. બરોબર? જો આની અંદર બે અરીસા બનશે. હવે હું આને અહીંયાથી, બરોબર, જો વચ્ચેથી આ કાઢી નાખું, બરાબર, તો આ પણ અરીસો કહેવાય, આ પણ અરીસો કહેવાય. આ બંનેને અંતગોળ અરીસો કહેવાય. બંનેને શું કહેવાય? અંતગોળ અરીસો. ને અહીંયા એ જ રીતે અહીંયા એ જ રીતે આ બંનેને શું કહેવાય? બહિર્ગોળ અરીસા કહેવાય. પણ પાઠ્યપુસ્તકમાં શું માન્ય છે આપણે એ પણ યાદ રાખશું. બરાબર? પાઠ્યપુસ્તકમાં આ અરીસાને માન્ય રાખ્યો હોય, આ અરીસો લીધો નથી. બાકી બંને અંતગોળ અરીસા છે. કરે ખબર? બંને શું છે? અંતગોળ અરીસો. એવી રીતે આ બંને કેવા છે? બહિર્ગોળ અરીસા છે. આ બંને કેવા છે? બહિર્ગોળ અરીસા. તેમાં આને માન્ય લીધો, આ માન્ય નથી. બરાબર? તો શું યાદ રાખવાનું? આ બે અરીસાને યાદ રાખવાના છે. કેવી રીતે? એના નામ ઉપરથી. જો અંતઃગોળ, તો આ જે પેલું વાક્ય છે, બરાબર, જે અશબ્દ છે એનું જે પેલું વાક્ય છે એ રીતે. પછી આ બધા અક્ષર કઈ તરફ છે? જમણી બાજુ છે અક્ષર, તો એ બાજુ રંગીન ભાગ કરી નાખવાનો. એ ભાગ શું કરી નાખવાનો? રંગ. તો આ થઈ ગયું અંતગોળ અરીસો. એવી જ રીતે બહિર્ગોળ અરીસામાં શું યાદ રાખશો? આ પેલો શબ્દનું વાક્ય, પેલું વાક્ય કઈ રીતે છે? આ રીતે છે. તો અહીંયા આપણે આ રીતે લઈશું. બરાબર? અક્ષર બધા કઈ છે? તો કે જમણી બાજુ, એટલે કે અંદરની બાજુ. તો આ બહિર્ગોળ અરીસો થયો. બરાબર? આ શું થયું? અંતગોળ અરીસો. બરાબર? યાદ રાખવાનું. અને આ બહિર્ગોળ અરીસો. આ રીતે બે યાદ રાખવાના છે ને કે ભૂલાઈ જશે. બરાબર? અંતગોળ અરીસો આ રીતે દોરવાનું છે. બરાબર? આ રીતે બહિર્ગોળ અરીસો, એનું જે પાખીઓ આપેલું છે એ રીતે. બરાબર? બાકી આ બંને સાચા થાય અને આ બંને પણ સાચા થાય. બરાબર? તો ત્યાર પછી આ જે અંતગોળ અરીસાને છે એને શું કહેવાય? તો કે આની ઉપર મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો અને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય તો એને અભિસારી અરીસો કહેવાય. અભિસારી અરીસો. આ આપણે આગળ લઈશું. અંતગોળ અરીસાનું બીજું નામ શું છે? અભિસારી અરીસો. અને બહિર્ગોળ અરીસાનું બીજું નામ શું છે? તો કે અપસારી અરીસો. બીજું નામ શું છે બહિર્ગોળનું? તો કે અપસારી અરીસો છે. બરાબર? અહીંયા સુધી જોઈ લ્યો. આગળ તો આની અંદર અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર ઘણી બધા એવા જુદા જુદા શબ્દો આવે છે. એ શબ્દોની વ્યાખ્યા અને બરાબર સ્વસ્થ આકૃતિ આપણે દોરીએ તો શું કહે છે? અરીસાના પદોની વ્યાખ્યા.
અને સ્વસ્થ આકૃતિ બરાબર દોરી બરાબર બે દોરી, એક અંતગોળ અરીસા અને એક બહિર્ગોળ અરીસાની. તો અંતગોળ અરીસો કોને કહેવાય? અહીંયા ત્યાં બરાબર નામ ઉપરથી અંતઃગોળ અરીસો બરાબર. તો આની અંદર જે પહેલો શબ્દ છે આ રીતે છે પાખ્યું, તો એ રીતે આપણે અંતગોળ અરીસો દોરશું બરાબર. આ શું થયું? અંતગોળ અરીસો. બીજું આપણે લઈએ બહિર્ગોળ અરીસો. બીજું શું લઈએ? બહિર્ગોળ અરીસો. પેલું બરાબર આ જે શબ્દ છે એના આધારે બરાબર આ વળાંક આવ્યો તો આ રીતે બરાબર અક્ષર અંદરની તરફ તો આ રીતે. તો આ થયો અંતગોળ અરીસો અને આ થયો બહિર્ગોળ અરીસો બરાબર. અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર બરાબર ઘણા બધા એવા પદો એટલે કે અમુક શબ્દો આવે છે, એ શબ્દોની આપણે વ્યાખ્યા લેવાની છે. તો એની અંદર 7 શબ્દો જુદા જુદા આવે છે અને આપણે એ 7 શબ્દોની વ્યાખ્યાનો અભ્યાસ કરવાનો છે. પહેલું એમાં બરાબર તો કે ધ્રુવ. ધ્રુવને પી વડે દર્શાવવામાં આવે. પહેલો શબ્દ શું છે? ધ્રુવ. અને એ ધ્રુવને પી વડે દર્શાવવામાં આવે છે. તો કે ધ્રુવ પી કોને કહેવાય? બરાબર તો કે અરીસાની જે પરાવર્તક સપાટી છે બરાબર અંતગોળ અરીસામાં તો કે અંદરની તરફ નિશ્ચિત સપાટી હોય બરાબર. બહિર્ગોળ અરીસામાં તો કે બહારની તરફ નિશ્ચિત સપાટી હોય બરાબર. જે ગોળી અરીસાની પરાવર્તક સપાટી છે એ સપાટીના વચ્ચેના ભાગમાં, તો આ જે છે એનો વચ્ચેનો ભાગ અહીંયા થશે. વચ્ચે જે મધ્ય બિંદુ લઈએ, આની વચ્ચે જે મધ્ય બિંદુ લઈએ એને શું કહેવાય? તો કે એને ધ્રુવ પી કહેવાય. શું કહેવાય એને? પી. પી એટલે કે ધ્રુવ કહેવાય બરાબર. તો એની વ્યાખ્યા શું થશે બરાબર? તો કે જે ગોળીય અરીસાની બરાબર ગોળીય અરીસાની સપાટીના મધ્ય બિંદુમાં વચ્ચેના ભાગમાં એક્ઝેક્ટ અથવા કે એના કેન્દ્રમાં જે બિંદુ આવેલું છે તે બિંદુને શું કહેવાય? ધ્રુવ કહેવાય બરાબર. એની આપણે વ્યાખ્યા લખશું. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળીય અરીસાની પરાવર્તક સપાટી આ એક ગોળ આકારે હોય બરાબર. અને તમે આમ દોરો તો ગોળ આકાર હોય, એ આપણે અગાઉ જોયું. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુમાં સપાટીના મધ્ય બિંદુને અરીસાનું ધ્રુવ કહે છે, જેને પી વડે દર્શાવવામાં આવે છે બરાબર. આ એક સપાટી ઉપર આવેલું હોય. તો પહેલો શબ્દ વ્યાખ્યા આવશે ધ્રુવ એટલે શું બરાબર? પી કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ કહે છે. ત્યાર પછી બીજો શબ્દ છે વક્રતા કેન્દ્ર. આ પછીનો છે. ત્યાર પછીનો શબ્દ છે વક્રતા કેન્દ્ર, જેની સંજ્ઞા છે સી. જેની સંજ્ઞા શું છે? સી. તો કે વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો તમે આને ગોળ આકારે દોરો. આ એક ગોળ વર્તુળ થયું, અહીંયા એક ગોળ વર્તુળ થશે, ગોળ આકાર થયો ને ભાઈ. તો વર્તુળની અંદર શું આવે? આવું તો તમે ગણિતમાં ભણતા હશો કે ગોળ વર્તુળ હોય તો વર્તુળમાં શું હોય બરાબર? વર્તુળને એક બિંદુ હોય વચ્ચે, જે બિંદુને શું કહેવાય? આપણે કેન્દ્ર કહેવાય. શું કહેવાય? કેન્દ્ર. તો અહીંયા વક્રતા કેન્દ્ર છે. કેન્દ્રની આગળ વક્રતા શબ્દ એડ કરવાનો છે. જેમ ગણિતમાં તમે ભણી ગયા કે કોઈ વર્તુળ હોય એના મધ્યમાં એક બિંદુ હોય જેને કેન્દ્ર કહેવાય, અને કેન્દ્રના બિંદુથી વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ એના અંતરને શું કહેવાય? તો કે ત્રિજ્યા કહેવાય. એના અંતરને શું કહેવાય? ત્રિજ્યા. તો આપણે એ જ અહીંયા અભ્યાસ કરવાનો છે.
અહીંયા જે બિંદુ આવે એને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. અહીંયા જે બિંદુ આવે એને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. આવડશે? બરાબર. કે અરીસો જે પોળા ગોળાકારનો બનેલો છે, બરાબર, તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. અહીંયા જે કેન્દ્ર હોય એને વક્રતા કેન્દ્ર સી કહેવાય. બરાબર. અને કેન્દ્ર અને વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ આપણે અહીંયા લઈએ એના અંતરને તો કે ત્રિજ્યા કહેવાય. તો વક્રતા કેન્દ્રની આપણે વ્યાખ્યા લખીએ. બરાબર. જે ગોળીય અરીસો એટલે કે ગોળીય અરીસો જે પોલા ગોળાનો એક ભાગ છે. આ અંતગોળ અરીસો અને બને શું છે? તો કે ગોળીય અરીસો જે પોલા ગોળાનો એક ભાગ છે, જે ગોળ આકારે હતું એમાંથી આપણે કટકો કરેલો હતો, બાકીનો ભાગ આપણે લખી નાખીએ. બરાબર. તો શું લખાય? કે ગોળીય અરીસાનો, બરાબર, જે પોલા ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. તેના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહે છે. બરાબર. વ્યાખ્યા આવશે ને કે ગોળીય અરીસાની પરાવર્તિત સપાટી, બરાબર, જે પોલા ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. જેની સંજ્ઞા શું છે? સી. તો વક્રતા કેન્દ્ર અંદરની ભાગમાં આવે. અંતગોળ અરીસામાં અંદરની તરફ આવે, બહિર્ગોળ અરીસામાં પાછળની તરફ આવે. આ યાદ રાખવાનું. અંતગોળ અરીસામાં ક્યાં આવે? અરીસાની આગળની તરફ. અને બહિર્ગોળ અરીસામાં અરીસાની પાછળની તરફ આવે. સમજાય એમ? આગળ જઈએ. વક્રતા ત્રિજ્યાને આર વડે દર્શાવાય. આપણે ખબર છે ત્રિજ્યા, બરાબર. ગણિતની અંદર કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ ને આવું બધું આવતું હોય ને, તો એ ત્રિજ્યા. ત્રિજ્યા એટલે તો કે અંતર, પી અને સી સુધીના અંતરને, બરાબર, પી અને સી સુધીના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. બરાબર. પી અને સી નું અંતર હોય એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. અથવા ગોળ આકારની જે ત્રિજ્યા હોય, ગોળ વર્તુળ છે તો એની ત્રિજ્યા થાય, એ ત્રિજ્યાને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. તો સેમ જ વ્યાખ્યા, આ જે વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા. કેન્દ્ર શબ્દ કાઢી શું લખ નાખશું? ત્રિજ્યા. બરાબર છે. ફરી ગોળીય અરીસાનો જે ભાગ, ગોળીય અરીસાનો જે પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યાને, ગોળીય અરીસા, આ જે બે અરીસા છે એ પોલા ગોળાનો એક ભાગ છે, તો આના જે ત્રિજ્યા હોય એની ત્રિજ્યા એટલે કે તેની ત્રિજ્યાને, બરાબર, તેની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. વક્રતા ત્રિજ્યા કહે છે. આવડશે? જેની સંજ્ઞા શું છે? આર. બરાબર. આ જે માપ છે એને શું કહેવાય? આર. તો આપણે લખશું અહીંયાથી આ સી થી પી સુધીનું અંતર શું કહેવાય એને? વક્રતા ત્રિજ્યા આર. અહીંયા, બરાબર, આ પી થી સી સુધીના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા આર. આવડશે? હવે આગળ જઈએ. એના પછીનો શબ્દ છે ચોથું, મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની કોઈ સંજ્ઞા નથી, પરંતુ મુખ્ય અક્ષ કોને કહેવાય? બરોબર. તો કે વક્રતા કેન્દ્ર પી અને સી માંથી પસાર થતી હોય એવી એક કાલ્પનિક રેખા જે દોરીએ, બરોબર, શેમાંથી? પી અને સી. બિંદુ પી અને બિંદુ સી આ બંનેમાંથી પસાર થતી હોય એવી એક રેખા દોરો. બરાબર. બિંદુ પી અને સી બંનેમાંથી પસાર થતી હોય એવી આપણે એક રેખા દોરીએ તો આ જે રેખા રહી એને મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય એને? મુખ્ય અક્ષ. પી અને સી, તો આને શું કહેવાય? મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષની વ્યાખ્યા આવશે કે અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાં
બરાબરથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. આપણે એની વ્યાખ્યા લખશું કે ગોળીય અરીસાનો ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. બરાબર, જે ગોળીય અરીસો હોય એનો ધ્રુવ પી અને સી, બરાબર, પી અને સી માંથી પસાર થતી એક કાલ્પનિક જે રેખા દોરીએ એ કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. તો અહીંયા સુધી હવે આવે એના પછી પાંચમો શબ્દ. બરાબર, 4 શબ્દ જોયા. બરાબર, એ તો સહેલા હતા. હવે જે આવે છે એ થોડોક અગત્યનો છે. બરાબર, અહીંયા હતું વક્રતા કેન્દ્ર, હવે લઈશું મુખ્ય કેન્દ્ર. બરાબર, આ વક્રતા કેન્દ્ર હતું જે ગોળ આકારે હોય વર્તુળ એનું કેન્દ્ર. હવે આપેલું છે મુખ્ય કેન્દ્ર. આ એક અગત્યનું છે. બરાબર, આ વક્રતા કેન્દ્ર તો આવશે કે જે ગોળ આકાર હોય એનું જે કેન્દ્ર હોય એને વક્રતા કેન્દ્ર કહેવાય. પરંતુ મુખ્ય કેન્દ્ર, બરાબર, તો મુખ્ય કેન્દ્રમાં બે આવશે, અંતગોળ અરીસામાં અલગ આવશે અને બહિર્ગોળ અરીસામાં અલગ આવશે. બે માટે અલગ અલગ વ્યાખ્યા લખવી પડશે. બરાબર, મુખ્ય કેન્દ્રમાં બે આવશે. પહેલા આપણે લખી અંતગોળ અરીસા માટે વ્યાખ્યા, પછી બહિર્ગોળ અરીસા માટે વ્યાખ્યા લખશું. બે વખત લખવી પડશે, બેમાં અલગ અલગ આવશે. તો શું કહે આમાં જોઈએ. બરાબર, કે ગોળીય અરીસામાં અંતગોળ અરીસાનો, બરાબર, અંતગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર, આ જે રેખા છે એને સમાંતર રેખા, એક ઉપર અને એક નીચે. બરાબર, હજી તમે કોઈ પણ દોરી શક્યો. મુખ્ય અક્ષને સમાંતર, આ જે મુખ્ય અક્ષ છે વચ્ચે એને શું કહેવાય? તો કે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરતા, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત થતા અહીંયા શું થશે? તો કે અહીંયા ભટકાય છે. બહારનો ભાગ તો કેવો હોય? રંગીન. તો એનું પરાવર્તન થશે ઉપરની તરફ અને આનું પરાવર્તન થશે નીચેની તરફ. બરાબર, આનું નીચેનું થશે, આમાં ઉપર. તો જે બિંદુએ કેન્દ્રિત થાય એને મુખ્ય કેન્દ્ર એફ કહેવાય. એની સંજ્ઞા શું છે? એફ. બરાબર, જે બિંદુએ મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય આ બિંદુ, બરાબર, એને મુખ્ય કેન્દ્ર કહે છે. આવશ્ય વ્યાખ્યા આપણે લખીએ. બરાબર, અંતગોળ અરીસામાં પર મુખ્ય અક્ષને સમાંતર આ જે અંતગોળ અરીસો હોય એને આજે વચ્ચેની રેખા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરતા જે બિંદુએ, એટલે કે મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય તેને મુખ્ય કેન્દ્ર કહે છે. જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર, આ અંતગોળ માટે હતું. હવે આપણે ફરી વ્યાખ્યા લખી બહિર્ગોળ માટે, બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસામાં શું થશે? તો કે બહિર્ગોળ અરીસામાં આ મુખ્ય અક્ષ છે એને સમાંતર રેખા, એક ઉપર અને એક નીચે. બરાબર, સમાંતર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરતા અહીંયા સુધી સેમ જ કે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરતા. બરાબર, પ્રકાશના કિરણ આપાત કરી શું થાય? તો અહીંયા ઉપરની તરફ થશે, અહીંયા નીચેની તરફ. આ બંને કિરણ ક્યાંય ભેગા થશે નહીં. તો એને વિકેન્દ્રિત કરવા પડશે. અહીંયા આપણે કેન્દ્રિત કર્યા હતા, અહીંયા શું થશે? વિકેન્દ્રિત. બરાબર, તો એને પાછળની તરફ, બરાબર, વિકેન્દ્રિત કરવા પડશે. આને પર પાછળની તરફ. તો જે બિંદુએ વિકેન્દ્રિત થાય, બરાબર, તે કેન્દ્રને મુખ્ય કેન્દ્ર કહે છે. આમાં કેન્દ્રિત હતું, આમાં વિકેન્દ્રિત. બરાબર, તો જે કેન્દ્રિત શબ્દ હતો એની જગ્યાએ આગળ શું લખી રાખવાનું? વિકેન્દ્રિત. આ જ વ્યાખ્યા પણ શું કરી નાખવાનું? અહીંયા કેન્દ્રિતની જગ્યાએ વિકેન્દ્રિત. જે બિંદુ આગળ વિકેન્દ્રિત થાય તેને મુખ્ય અક્ષ કહે છે. બરાબર, તો અહીંયા એનું એફ હતું. બરાબર, આમાં પણ એની આગળની તરફ હોય, અહીંયા કેવું હોય? પાછળની તરફ હોય.
આ હંમેશા કેવું હોય, બરોબર? તો આ હંમેશા આપણે વાસ્તવિક હોય, વાસ્તવિક અને ઉલટું. જ્યારે આમાં કેવું હોય, આભાસી અને જતું, બરાબર? આમાં આભાસી અને જતું હોય, આમાં વાસ્તવિક અને ઉલટું હોય. ત્યાર પછી છેલ્લી વ્યાખ્યા આપણે લઈએ, બરાબર? કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. આ કેપિટલ એફ છે, આ શું છે? સ્મોલ એફ, બરાબર? સ્મોલ એફ કોને કહેવાય, બરાબર? કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. તો પી અને સી સુધીના અંતરને, આટલા અંતર પી થી એફ સુધીના અંતરને, પી થી એફ સુધીના અંતર, અહીંયા સુધીનો, આને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ એફ. આ એફ, આ આર, બરાબર? ધ્રુવ પી અને વક્રતા મુખ્ય કેન્દ્ર, એફ, બરાબર? ધ્રુવ પી અને એફ વચ્ચે જેટલું અંતર છે, આ જે વચ્ચેનું જે અંતર છે, આ અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ, બરાબર? ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર એફ ના વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. એની જે વચ્ચેનું અંતર હોય એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. અને છેલ્લો સાતમો છે દર્પણ મુખ. તો કે દર્પણ મુખ કોને કહેવાય, બરાબર? તો આજે આટલો જે સપાટીવાળો ભાગ છે એને શું કહેવાય? દર્પણ મુખ. એટલે કે આપણે અરીસાની અંદર જે ભાગ દેખાય, આપણું દર્પણ એટલે આપણું મુખ જે જોવા મળે, બરાબર? અરીસાની અંદર દર્પણ એટલે અરીસાની અંદર જે મુખ જોવા મળે એને શું કહેવાય? દર્પણ મુખ, બરાબર? એટલે કે અહીંયા એમ થી આ એન, અહીંયા સુધીનો, બરાબર? અહીંયા ઉપર એમ થી આ એન સુધી જ્યાં વક્ર આકારે ભાગ છે, વ્યાસવાળો, બરાબર? વર્તુળ આકારે જે ભાગ છે એને શું કહેવાય? તો કે દર્પણ મુખ કહેવાય, બરાબર? વર્તુળ આકાર ધારને, વર્તુળ આકારની જે ધાર છે એને શું કહેવાય? તો કે દર્પણ મુખ કહે છે. અરીસાની વર્તુળ આકારના ધારને દર્પણ મુખ કહે છે, બરાબર? તો આ અંતગોળ અરીસો હતો, આ બહિર્ગોળ અરીસો હતો, એની અંદર થોડાક 7 શબ્દ હતા અને આ સાથેની શું હતી? વ્યાખ્યા.